નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। ખાસ વાત અત્યારે અનેક સમાજોની કરીએ તો નવા નિયમો આવી રહ્યા છે। એક તરફ સમાજમાં લગ્ન હોય, કોઈ પ્રસંગ હોય તો મોટા ખર્ચા કરવાની અત્યારે પરંપરા બની ગઈ છે। ક્યાં તો દેખાદેખી હોય કે બીજાએ આટલો કર્યો છે તો મારે પણ આટલો કરવાનો છે। આ વચ્ચે હવે સમાજના જે મધ્યમ વર્ગના લોકો છે તેમના પર દબાણ સતત વધતું જોવા મળ્યું। આર્થિક સંક્રમણ થવી, વ્યાજે પૈસા લઈ લગ્ન કરવા અથવા તો કોઈ પણ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ છે તેમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવો। ગુજરાતમાં સતત આ પ્રવૃત્તિઓ અત્યારે વધતી જાય છે। એક તરફ કહો તો દેખાદેખીનું પ્રમાણ વધી રહ્યું છે। આ વચ્ચે હવે ગુજરાતના અનેક સમાજ પોતાના સમાજના લોકોના હિત માટે નિર્ણય લઈ રહ્યા છે। ત્યારે હાલ લેઉવા પાટીદાર સમાજથી લઈ આદિવાસી સમાજના તમામ જે નિર્ણયો છે તે સામે આવ્યા છે। તમામ લોકોએ પોતાના સમાજમાં જે મધ્યમ વર્ગીય લોકો છે તેમનું શોષણ ન થાય, આર્થિક રીતે પછાત ન બને તે માટે અલગ અલગ નિર્ણય લીધા છે। ખાસ વાત કરીએ તો હાલ જે 11 સમાજોએ આ નવી પહેલ શરૂ કરી છે। 11 સમાજોએ પોતાના સમાજના મધ્યમ વર્ગ લોકોનું આર્થિક રીતે શોષણ ન થાય, વધુને વધુ દેવાના બોજમાં ન દબાય તે માટે ખાસ નિર્ણય લીધા। ક્યાંક નિર્ણય છે કે સોનું મર્યાદિત આપવું, ક્યાંક રાજી ખુશીથી છૂટાછેડાના નિર્ણય લેવાયા છે તો અનેક જગ્યાએ ખોટા ખર્ચ થતા ડીજે પાર્ટીઓ આ તમામ પર બેન મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે સમાજમાં જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે તો તેને 5,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે અને જાહેરમાં માફીની સજા થશે, જેના કારણે સમાજમાં થતી દરેક જે ભેદભાવ છે તેને અટકાવી શકાય, સમાજમાં સમાનતા લાવી શકાય તે માટે સમાજોએ આ નવી પહેલ કરી છે। પરંતુ અનેક જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે સામાજિક અગ્રણીઓ પહેલ તો કરાવે છે ને ક્યારેક પોતે પણ પોતાના જે સંતાનોના લગ્ન ધામધૂમથી કરતા હોય છે। તો આ તમામ જે પણ અટકાવવા જરૂરી, આ સાથે જ સમાજની પહેલને સમાજના લોકોનું જે પ્રોત્સાહન મળવું, સમાજના લોકોનું સમર્થન મળવું એ પણ જરૂરી છે। આજે આ તમામ સમાજોની વાત કરવી છે। તમામ સમાજોમાં કયા કયા જે એવા નિયમો છે તે બનાવવામાં આવ્યા છે, તમામ વિશે ચર્ચા કરવી છે। આજ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। દર્શક મિત્રો, ખાસ આજે વાત એ સમાજોની કરવી છે। 11 સમાજોએ ખાસ પોતાના સમાજના વિકાસ માટે મહત્વના નિર્ણય લીધા। એક તરફ કહેવામાં આવે છે કે દરરોજ હવે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જમીનના ટુકડાઓ થઈ રહ્યા છે, સંતાનો વધી રહ્યા છે। આ વચ્ચે એક સમાજમાં અત્યારે લગ્ન કરવા હોય તો એનો લાખોમાં ખર્ચ આવે છે અને એ ખર્ચ લાખોમાં એટલા માટે હોય છે કે દેખાદેખી થવી, બાજુવાળા સમાજના વ્યક્તિએ જે પ્રકારના પોતાના સંતાનના લગ્ન કર્યા એ રીતે મારે પણ કરવા છે। આ દેખાદેખીને કારણે ખર્ચ વધી ગયા છે। સૌપ્રથમ લેઉવા પટેલની સમાજ વાત કરીએ તો એ લેઉવા પટેલ સમાજે લગ્નમાં સોનું ઓછું દેવાનો નિર્ણય કર્યો છે કે મર્યાદિત, તમામ લોકો નક્કી કરે એટલા ટોલા જ આપવાનું। સિંધી સમાજમાં પણ જે થેલેસેમિયા જો ટેસ્ટ છે તે ફરજિયાત કરવો, થેલેસેમિયાના જે કેસ વધી રહ્યા છે તો આ બીમારી પર અંકુશ લાવવાનો નિર્ણય કર્યો છે। તો કોળી સમાજે પણ જે લૌકિક ક્રિયાઓમાં જમણવાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે। આ સાથે જ દીકરીના લગ્નમાં સોનું ન આપવાની પ્રથા શરૂ કરવાની છે। પ્રજાપતિ સમાજની વાત કરીએ તો તેમાં પણ પ્રી વેડિંગ જે શૂટ થતું હોય તે પણ બંધ કરાવવામાં આવ્યું છે। સાથે જ તમામ જે લોકો એક સાથે મળીને સાદાઈથી લગ્ન કરે તેવો એક પહેલ કરવામાં આવી। ભંડારી સમાજમાં પણ આવો જ એક નિર્ણય છે કે તમામ લોકોએ કોઈએ પોતાના સંતાનના એકલાના લગ્ન નહીં કરવાના, તમામ સમાજના જ્યારે પણ લગ્ન થાય ત્યારે સમૂહ લગ્નના રીતે લગ્ન થાય તે માટેની જે પહેલ શરૂ કરી છે। આ સાથે જૈન સમાજમાં પણ જે પેરામણીના ખર્ચ ખૂબ વધતા હતા તેને ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે કે જેટલી નક્કી કરવામાં આવે એટલી જ પેરામણી આપવી। ત્યારે નાણોદ રાજપૂત સમાજે પણ એવો નિર્ણય કર્યો છે કે તમામ જે લગ્નના ખર્ચા છે તે ઘટાડવામાં આવે, સાથે તેની રકમ છે તે કન્યા કેળવણીમાં સાથે અનેક સામાજિક કાર્યો છે તેમાં વાપરવાનો નિર્ણય કર્યો છે। જ્યારે લુહાર સમાજની વાત કરીએ તો રાજી ખુશીથી છૂટાછેડાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ જે અત્યારે એલિમનીના કેસ વધી રહ્યા છે આ વચ્ચે રાજી ખુશીથી છૂટાછેડા થાય તે નિર્ણય છે। આ સાથે આદિવાસી ભીલ સમાજમાં પણ દહેજ, દારૂ અને ડીજેનો જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભીલ સમાજમાં મોટા પ્રમાણમાં દહેજ લેવામાં આવે છે, દારૂની પાર્ટીઓ થાય છે અને સાથે જ ડીજેના એ ફરજિયાત જે સીન સપાટા થતા હોય છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે દસનામ ગોસ્વામી સમાજે પણ પોતાના જે લગ્ન થતા હોય તેમાં પ્રી વેડિંગ, ડીજે આવી પ્રથાઓ પર બેન મૂક્યો છે અને કોઈ પણ જો વ્યક્તિ ભંગ કરશે તો તેને સજા થશે। હા, સાથે જો ચૌધરી સમાજની વાત કરીએ તો ચૌધરી સમાજે પણ 33 જેટલા જે મુદ્દાઓ છે તે સુધાર્યા છે, પોતાના સમાજમાં થતી તમામ જે પ્રક્રિયાઓ છે તેમાં સુધારો મૂક્યો છે। હવે સવાલ એ થાય કે સતત અત્યારે સમાજોમાં દેખાદેખી વધી રહી છે,
બીજા વ્યક્તિ જે કરે છે તે કરવાની એક જે લાલચ હોય છે અથવા તો સમાજમાં ઊંચા દેખાવાની લાલચ, તેમાં ઘણી વખત મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે, મધ્યમ વર્ગના પરિવારો છે તે પીસાતા હોય છે. એક પિતાનું સપનું હોય છે દીકરીના લગ્ન કરવા ધામધૂમથી, પરંતુ એ લગ્ન પાછળ ઘણી વખત લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઘરની પરિસ્થિતિ ન હોવા છતાં પણ વ્યાજે પૈસા લઈને ખર્ચ કરવામાં આવતો હોય છે. તો આ યોગ્ય ગણાવ્યું છે ને સાથે આ તમામ સમાજોએ હવે મહત્વના નિર્ણય લીધા છે અને લગ્ન ઉપર એક લિમિટ સેટ કરી છે કે લગ્નમાં જે પ્રકારનું સમાજ અનુસરણ કરે, સમાજ જે નિર્ણય કરે તેના સાથે જ ચાલવું. પરંતુ હવે મહત્વની વાત એ છે કે આ તમામ સમાજોએ પોતાના સમાજનું ભલું થાય તે માટે નિર્ણય લીધા. ત્યારે ઘટનાઓ આપણે એવી પણ જોઈ છે કે સમાજના અગ્રણીઓ આ તમામ જે નિર્ણયો લેતા હોય છે સમાજમાં તેનું ફેલાવાનું થાય અથવા તો સમાજના લોકો પાલન કરે તે માટે ખાસ કામગીરી કરતા હોય છે. પરંતુ ઘણી વખત તેઓએ પણ આ પ્રકારના જે નિર્ણયોનો સાથ આપવો જોઈએ તેવી પણ લોકોની માંગ છે. આજે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. આ સાથે જ મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અમુ પાનસુરિયા કે જેઓ પટેલ સમાજના અગ્રણી છે, વિનોદ ચાંડેગરા જેઓ પ્રજાપતિ સમાજના અગ્રણી છે, આ સાથે જ જયસિંહ ચાવડા કે જેઓ રાજપૂત સમાજના અગ્રણી છે, પ્રવીણ પારઘી જેઓ આદિવાસી સમાજના અગ્રણી છે, પ્રવીણ કોડી કે જેઓ કોળી સમાજના અગ્રણી છે અને અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ છે, ધૃતિ કારેલિયા કે જેઓ લુહાર સમાજમાંથી છે અને આ સાથે જ મિતાલી સોમવા કે જેઓ એક સમાજશાસ્ત્રી છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. મિતાલીબેન, શરૂઆત આપનાથી. એક આપ સમાજશાસ્ત્રી છો, 11 સમાજના નિર્ણય અને લગ્નની લિમિટ સેટ, અનેક જે નિર્ણયો ખાસ લેવામાં આવ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને સમાજ પર શું અસર થશે? જી આભાર રોનક. આ સમાજ જ્યારે આ પ્રકારના પ્રોગ્રેસિવ નિર્ણયો લેતા હોય તો આપણે એને બિરદાવવાના જ હોય, એને ખુલ્લા હાથોથી સ્વીકારવાના જ હોય. પરંતુ હું એવું કહીશ કે આવા જે પણ સામાજિક નિયમો હોય છે એની અસર અને એના કારણો કે એની આડઅસરો એટલી સીધી લીટીની નથી હોતી. આપણે ભારત દેશમાં સામાજિક મેરેજ સિવાયની પણ વાત કરીએ તો સિવિલ મેરેજમાં આવી કોઈ જ ફોર્માલિટીની કે ખોટા ખર્ચાની જરૂર નથી હોતી. 5-10 હજારમાં આરામથી મિનિમમ ખર્ચામાં માણસો લગ્ન કરી શકતા હોય છે અને એ પણ એક કમિટેડ સંબંધો જ હોય છે. જ્યારે સમાજ તરીકે આપણે જ્યારે જોઈએ તો આ રીતે નાના નાના સમાજોમાં પોતપોતાના ક્ષેત્રે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આ રીતે લગ્ન કે બીજા બધા ખર્ચાઓની બાબતે સારી બાબત છે, પણ ઘણીવાર એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળતી હોય છે. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં સમાજમાં જેવી રીતે દેખાદેખીની ને બધી વાત થઈ છે તો એક વચ્ચે બહુ મીમ ફરતું થયું હતું, કદાચ તમારા ધ્યાનમાં હોય તો, જ્યારે મુકેશ અંબાણીના દીકરાનું લગ્ન થયું હતું કે ભાઈ એમણે તો એમની ફોર્ચ્યુનનો 1% રૂપિયો પણ ખર્ચો નથી અને તો પણ લગભગ આખા વર્ષમાં અડધો ડઝનથી વધારે ફંક્શન્સ કર્યા છે મોટા મોટા. જ્યારે આપણે ત્યાં તો કેવું હોય છે કે માણસો, મા બાપ છે કે દીકરાઓ દીકરીઓ છે, એ લોકો પોતાની આખા જીવનની મૂડી ખર્ચી નાખતા હોય છે, ઉપરથી દેવું કરતા હોય છે. એટલે એ માણસની દેખાદેખી જોઈને આપણે આપણી રીતે નિર્ણયો ના લઈ શકીએ અથવા તો કામ ન કરી શકીએ. આ બહુ કોમન સેન્સની વાત છે. એટલે સમાજો જ્યારે આવા નિર્ણય લેતા હોય છે તો એ ખૂબ સારી વાત છે મારા મતે. પરંતુ એની સામે બીજા પ્રશ્નો એ ઊભા થાય કે આપણે જે પણ સમાજોની વાત કરીએ છીએ બધા સમાજો હજી એટલા સુખી સમૃદ્ધ નથી થયા અને જે સુખી સમૃદ્ધ સમાજો છે એમાં પણ 90% કે 80% લોકો તો હજી મિડલ ક્લાસ છે અથવા તો લોઅર મિડલ ક્લાસમાં જ છે આર્થિક રીતે આપણે જોઈએ તો. એટલે એમની માટે કદાચ આપણે સોનું ઘટાડીએ અથવા તો બીજા બધા ખર્ચા બંધ કરીએ એ ખૂબ સારો નિર્ણય છે. પરંતુ એની સામે હું જ્યારે મહિલાઓનું કામ કરું છું, ઘણી બાબતોમાં બાળકો માટે પણ કામ કરતી હોઉં છું, તો એવામાં મારો એક મુદ્દો એ પણ કહેવાનો થાય છે કે હજી આપણે ત્યાં દીકરીઓ છે, સ્ત્રીઓ છે, એટલી બધી કેપેબલ નથી થઈ. જ્યારે સમાજના આ બધા જે નિયમો છે ને એ એટલા માટે છે કે જે દીકરીઓ કેપેબલ નથી એમનું આર્થિક સુરક્ષા થાય. કેમ કે દીકરીઓએ સમાજમાં જન્મે ત્યારથી ઘણા બધા સમાધાનો કરવાના થતા હોય છે. લગ્ન થાય, બાળક થાય, એ પછી પણ એના એજ્યુકેશનથી લઈને હેલ્થથી લઈને આર્થિક લેવલ ઉપર કરિયરમાં દરેક જગ્યાએ સમાધાનો થતા હોય છે. તો જો આપણે આ બધા જે નિયમો છે સામાજિક એને આપણે જો નાબૂદ કરી દઈએ સદંતર તો એ બધા પછી બહુ વલ્નરેબલ પરિસ્થિતિમાં આવી જાય, નબળાઈ જેવી પરિસ્થિતિમાં આવી જાય, જેનું નુકસાન સ્ત્રીઓએ આકસ્મિક પરિસ્થિતિ થાય, સાસરીમાંથી છૂટા પડવાનું થાય, ડિવોર્સ થાય, વિધવા થાય, બરાબર છે, હસબન્ડ સાથે કંઈ મનમુટાવ થયો કે સાસરી પક્ષ સાથે કંઈ, તો આ બધી પરિસ્થિતિમાં છે ને
આ જે સોનું હોય છે કે બીજા બધા જે પૈસા હોય છે કે જે વ્યવહાર કરેલા હોય છે એ બધા એને ઘણું કામ આવતા હોય છે. તો આપણે એ જોવાનું છે કે જ્યારે આપણે આવા નિયમો બનાવીએ છીએ તો આવા ઘણા બધા નિયમો જે સ્ત્રીઓને બાળકોને સીધા અસર કરતા હોય છે તો એની માટે આપણી પાસે શું અલ્ટરનેટ ઉપાય છે? કેમ કે આ સીધી વસ્તુ છે, લગ્ન થશે તો બાળક થવાના છે, પરિવાર વસવાનો છે, પણ જે બીજા બધા આ આપણે એક સીધો નિર્ણય લઈ લીધો કે આપણે આ નથી કરવાનું, તો એની પાછળ બીજા શું પ્રશ્નો ઉદ્ભવી શકે એ આપણે પહેલા વિચારવા જોઈએ ને એના અલ્ટરનેટ વિચારી રાખવા જોઈએ, મારું આવું માનવું છે. એટલે ફક્ત કોઈ એક નિર્ણયને આપણે પ્રોગ્રેસિવ છે એટલે સ્વીકારી લઈએ એ વસ્તુ બહુ હજી મારી એઝ એક ડૉક્ટર અને સમાજના વ્યક્તિ તરીકે મને એ બહુ માન્યામાં નથી આવતી. આપણે એક સાથે 10-15 ઘણા બધા અલ્ટરનેટ ઉપાયો અને સમસ્યાઓની સાથે ડિસ્કસ કરીને આપણે એને આગળ મૂકવી જોઈએ. ઘણીવાર શું હોય આમાં કે જે આપણા સમાજના અગ્રણીઓ હોય એ તમે જેવી રીતે વાત કરી કે બીજાને કહે કે ભાઈ તમે સસ્તામાં અથવા તો એકદમ સાદાઈથી લગ્ન કરો કે પ્રસંગો ઉજવો, પણ એમના પોતાના ખૂબ ઘરમાં એકદમ ઝાકમઝોળ લગ્નો ને બધો ખર્ચાને બધા થતા હોય છે, બરાબર છે? તો એ વસ્તુ તમે કઈ રીતે કરી શકો? એક જે તમે ભંડારી સમાજનું ઉદાહરણ આપ્યું એ ખૂબ સારો ઉપાય છે કે ભાઈ બધાએ કમ્પલસરી સમૂહ લગ્નમાં જ મેરેજ કરવાના, એટલે કોઈને અલ્ટરનેટ ખર્ચાની ચિંતા જ નહીં, બરાબર છે? આવા ઘણા બધા છે જેને આપણે ઘણી બધી સમસ્યાઓથી અને સમાજનું આપણું જે બેકગ્રાઉન્ડ છે એની સાથે આપણે એને તાલમેલ સાધીને પછી એને સ્વીકારવા જોઈએ. જી બિલકુલ મિતાલીબેન. આ સાથે જ મનુભાઈ પાનસુરિયા છે આપણી સાથે, તેઓ પટેલ સમાજના અગ્રણી છે. અમુભાઈ, ખાસ વાત અહીં એ કરવી છે કે સમાજમાં તમારા નિર્ણય લેવામાં આવ્યો કે સોનું ઓછું દેવાનું છે. આ સાથે ખાસ નિર્ણય શું છે ને આશા શું છે કે ક્યાં સુધી લાવવાનું છે ને કેટલું આપવું જોઈએ? જી અમુભાઈ. જી બિલકુલ. આપણી સાથે અહીં ધ્રુતિબેન છે. ધ્રુતિબેન, ખાસ લુહાર સમાજમાં પણ નિર્ણય છે રાજી ખુશીથી છૂટાછેડા લેવા. નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો ને એનું એક નેગેટિવ પાસું પણ હોય, કારણ કે કોઈ પણ નિર્ણય થતો હોય ત્યારે ઘણી વખત એનું પાલન નથી થતું એવું પણ દેખાતું હોય ને ક્યાંક ક્યાંક અન્યાય પણ થતો હોય છે. એ નિર્ણય કઈ રીતે જોઈ રહ્યા છો ને આપના મતે ખાસ શું અભિપ્રાય છે? સૌથી પહેલાં મંતવ્ય ન્યૂઝને અભિનંદન કે સમાજની વાતોની જે ચર્ચા છે તે નિખાલસપણે રાખવામાં આવી છે. અને લુહાર સમાજની વાત કરીએ તો તેમાં અલગ અલગ ગામ અને શહેરોના મંડળ આવેલા છે. તો એમાં વાત કરવા જઈએ તો કોઈ એક મંડળના નિર્ણયથી ના ચાલે. દરેક ગુજરાતના દરેકે દરેક જે મંડળ છે લુહાર સમાજના, દરેક મંડળનો અભિગમ લેવો જોઈએ. પહેલાં તો પૂરા સમાજને, આખા સમાજને વિશ્વાસમાં લેવો જોઈએ અને પછી ગુજરાતમાં જેટલા પણ લુહાર સમાજના મંડળ છે એ દરેકે દરેક મંડળનો મત લેવો જોઈએ કે ભાઈ બધા સાથે રહીને આપણે કોઈ નિર્ણય લઈએ છીએ તો એ દરેક કોઈ પણ પરિવારના સદસ્યને કે કોઈ પણ સમાજના સદસ્યને માઠું ના લાગે કે ભાઈ એ પાલન ન કરી શકે તેવું હોય તો એમાં મદદ મળી રહે. નિર્ણય ખૂબ સારો છે, પરંતુ આ એક સવાલ એ પણ છે કે સમાજના દરેક ભાઈ કે બહેન, આ સમાજનો જે પરિવારના દરેકે દરેક સદસ્યો છે તો શું એ આ નિર્ણય માનશે? આ એક સવાલ ઉદ્ભવે છે. કારણ કે મંદિરમાં 5 થી 10 વ્યક્તિ હોય છે. હવે એ 5 થી 10 વ્યક્તિ મળીને આ નિર્ણય લે તો તે ના ચાલે. મંડળના દરેક સભ્યોને વચ્ચે રાખીને વાત કરવી જોઈએ અને આખા ગુજરાતના લુહાર સમાજનો વિશ્વાસ કેળવવો જોઈએ. હું માનું છું ત્યાં સુધી દીકરીઓને સાસરિયામાં કજિયા કંકાસના બનાવો વધ્યા છે અને દાખલા પણ છે, જેનું ઉદાહરણ અત્યારે આપી શકાય તેવું નથી. હું જાણું છું ત્યાં સુધી તેની સામે કાયદા પણ લૂલા થયા છે, જેથી કરીને દીકરીઓને કાયદાની રીતે વાત કરીએ તો ત્યાં પણ તેને કોઈ ન્યાય મળી રહ્યો નથી. બસ ખાલી ને ખાલી સમાજના ધક્કા ખાઓ, કોર્ટના ધક્કા ખાઓ, બસ આ જ છે. હું જાણું છું ત્યાં સુધી સમાજના આગેવાનો જાહેર કાર્યક્રમોમાં દીકરા કે દીકરીઓની વાતો કરીને તેને બદનામ કરતા હોય છે. જ્યારે એ બદનામીની વાત આવે છે તો ત્યારે એ દીકરીના માનસ પર કેવી અસર પડે છે એ દરેક સમાજની દરેક દીકરી સમજી જ શકે છે. અને એના દાખલા પણ છે ઘણા બધા. એક દીકરી છે જે 7 વર્ષના લગ્ન જીવન બાદ તેને નાની બાળકી હોવા છતાં પણ તે સાસરિયાનો ત્રાસ સહન ન કરી શકી અને તેણે કોર્ટનું શરણું લીધું. આ સાસરિયા દીકરીનો જે એણે કોર્ટનું શરણું લીધું તેને સામે ક્રોસિંગ કરવા જઈ રહ્યા છે હાઈકોર્ટમાં કે દીકરીનો કેસ ખોટો છે, બરાબર છે.
ને સાંભળ્યા વગર જ હાઈકોર્ટની નામદાર હાઈકોર્ટ કોર્ટે તેમણે દીકરીને સાંભળ્યા વગર જ એક્સ પાર્ટી જે અમુક ઓર્ડર કર્યા છે. આપની વાત ટૂંકમાં બતાવશો? જી. ઓર્ડર કર્યા છે અને દીકરીના માનસ પર એટલી ખરાબ અસર પડે છે કે ઘણીવાર ઘણી દીકરીઓ ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે કે નાનું બાળક હોવા છતાં પણ એમાં ધ્યાન નથી આપી શકતી ને નાના નાના એવા ઘણેક પ્રશ્નો હોય છે કે જે નથી એ સોલ્વ કરી શકતી. અને અમુક મંડળો આવા નિર્ણય કરે તો શું જુનાગઢનો લુહાર સમાજ આ નિર્ણયને સંમત છે? નિર્ણય સાથે આપણે કોઈ આગેવાનોને જ્યારે ચૂંટ્યા હોઈએ કે ભાઈ દરેક દીકરા દીકરીઓને આગેવાનને ચૂંટે એક વિશ્વાસથી ચૂંટે છે કે દીકરા અને દીકરીઓને એક ભલું થાય સમાજમાં અને એમને દરેક રીતે ન્યાય મળે, તટસ્થ રહીને વાત કરે. પણ જ્યારે આગેવાનો પોતાના પદનો દુરુપયોગ કરીને એમને બદનામ કરવાનો ટ્રાય કરતા હોય, જ્યારે એમની કોશિશ એવી થઈ રહી હોય કે એ દીકરી બદનામ થાય કે દીકરો બદનામ થાય, તો એ આગેવાનોને હું ચોક્કસ એવું માનું છું કે આગેવાનોને આપણે બહાર પાડવા જોઈએ અને એક તટસ્થ માણસ એવો લાવવા જોઈએ સમાજમાં કે જેથી કરીને બધા જ દીકરા દીકરીઓની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે. જી બિલકુલ. અમુભાઈ આપણી સાથે છે, પટેલ સમાજના અગ્રણી છે. અમુભાઈ, વાત પટેલ સમાજની પણ છે કે સોનું ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ નિર્ણય શું છે ને આશા શું છે કે ક્યાં સુધી લઈ જવું છે ને કયા પ્રકારનો ન્યાય અપાવવો છે? મારો અવાજ સંભળાય છે ને? જી, અવાજ સંભળાય છે ને મારો? જી જી જી, બોલો. હા, લેવા પટેલ સમાજની અંદર અમારો મોટો સમાજ છે અને એની અંદર જે મોટા લાખો કરોડો રૂપિયાના ખર્ચો થાય છે એના માટે અમારો સમાજ પણ ચિંતિત છે, અમારા આગેવાનો પણ ચિંતિત છે અને અમે મીટિંગ બોલાવવા પણ માંગીએ છીએ કે જ્યારે 10-10, 20-25 તોલા સોના આપવામાં આવે છે એને બદલે ફક્ત પવિત્રતા શુભાશીષ માટે 2 કિલો સોનું આપવામાં આવે અને લાખો રૂપિયા પ્રી વેડિંગ માટે અને જે શૂટિંગ માટે ખર્ચા કરવામાં આવે છે એ પણ અમારે બંધ કરવાની ગણતરી છે. સાથે સાથે સમૂહ લગ્ન અમારા બહુ થાય છે પણ આને સમૂહ લગ્નની અંદર અમારા જેવા જે આગેવાનો છે એના છોકરાના પેલા લગ્ન થાય તો એની અંદરથી સમાજને દાખલો પણ મળે. એટલે અમારી સમાજની દીકરીઓ છે એની પણ અપેક્ષા બહુ મોટી છે, એ પણ અમે ઓછી કરવા માંગીએ છીએ. અમારા સમાજની મિટિંગો બોલાવી, યુવાનોની, યુવતીઓની અને એના મા બાપના વાલીઓની પણ મિટિંગ બોલાવીને અમારા જે ખોટા ખર્ચા છે અમે બંધ કરવા માંગીએ છીએ. અને જો આવા ખોટા ખર્ચા થશે, કારણ કે પૈસા વાળો બધું કરે પણ જેની પાસે નથી કાંઈ, જેની આવક નથી, ગરીબાઈ છે, એ લોકો પણ જે મોટાની પાછળ ચાલવા જાય તો આ સમાજ નબળો પડશે. અમારો સમાજ દિવસે દિવસે નબળો થતો જાય. એનું કારણ આ છે, ખોટા ખર્ચા વધે છે. એટલે અમારો સમાજ ચિંતિત છે અને આગળ ઉપર જતા મોટી મીટિંગ બોલાવી અને આ ખર્ચા બંધ કરવા માંગીએ છીએ. મને ખબર છે, હું જુનાગઢ જિલ્લા લેવા પટેલ સમાધાન પંચનો 8 વર્ષથી પ્રમુખ છું. મારી પાસે 950 કેસોનો મેં સમય શક્તિને પૈસા ન બગડે એટલા માટે મેં નિકાલ કર્યો છે. 5 લાખ રૂપિયા લગ્નના ખર્ચા થાય પણ 25 લાખ રૂપિયા છૂટાછેડામાં માંગવામાં આવે છે. અમારા સમાજની અંદર દૂષણ ઘડી ગયું છે, એ દૂષણને પણ અમે દૂર કરવા માંગીએ છીએ. કારણ કે 2 વર્ષ ચાલે, આ 6 મહિના ચાલે, 3 વર્ષ અને પછી છૂટાછેડાની માંગણી માટે દીકરી આવે, દીકરો આવે, સમાજમાં કઈ કારણ ન હોય, લગ્ન જીવનનું કોઈ કારણ કોઈ જતું કરવા નથી માંગતું, પણ મમ્મી ને મોબાઈલ આ 2 વસ્તુ લગ્ન જીવન તોડે છે. અને જયારે છૂટાછેડા માંગે છે ત્યારે 25 લાખ, 30 લાખ, 40 લાખની માંગણી કરવામાં આવે છે. અમારા સમાજ બહુ આગળ વધ્યો છે પણ આવી રીતે ખોટા ખર્ચામાં બહુ આગળ વધી ગયો એનું કારણ એ છે કે સમાજની અંદર થોડુંક જાગૃતતા લાવવાની અમારી જરૂર છે. અને અમારું મંતવ્ય એ છે, અમારા સૌરાષ્ટ્ર સમાજના જે અગ્રણીઓ છે અમે ભેગા થવા માંગીએ છીએ અને ગામડે ગામડે સભાઓ સમાજની બોલાવી અને આને માટે નિર્ણય લેવા માંગીએ છીએ કે જે અમે જે પ્રી વેડિંગના અને શ્રીમંતના જે ખોટા ખર્ચા થાય, 500 માણસો શ્રીમંતમાં જાય, પ્રી વેડિંગ માટે લગ્નના ખર્ચા કરતા વધુ ખર્ચો થાય, આ જે છે અમે બંધ કરવા માંગીએ છીએ. અને જ્યારે તોલા કરિયાવર આપવામાં આવે, 1000 રૂપિયાના કપડા આપવામાં આવે, સોનાના ભાવ આજે લાખ ઉપર વધી ગયા તોલાના, આ બધું બંધ કરશું તો અમારો સમાજ આગળ વધશે રોનકભાઈ. નકર અમારા સમાજની પડતી 10 વર્ષમાં થશે એ અમે પોતે જાણીએ છીએ. એટલે આપશ્રી આવી જે ડિબેટો ડી છે એ ખરેખર એનાથી અમે સમાજ પણ જાગૃત થાય અને સમાધાન પંચની અંદર અમે જિલ્લે ચલાવીએ છીએ. આખા જિલ્લાની અંદર સમય શક્તિ પૈસા ન બગડે અને સમાધાન સારી રીતે થાય, લગ્ન જીવન સુધરે, જી બિલકુલ બંને કંઈક અમુભાઈ. જતું કરે અને લગ્ન જીવન સાંસારિક જીવન સારું ચાલે અને એના છોકરા હોય, એના સગીર દીકરા હોય, એના માટે પણ અમે વ્યવસ્થા કરીએ અને આ સમાજને ઊંચે લઈ જવા અમે માંગીએ છીએ. જી બિલકુલ અમુભાઈ, ફરીથી આપની પાસે સમાજ આવીશ. બુદ્ધિશાળી છે, શિક્ષિત છે. જી બિલકુલ. આ સાથે ગામડાનો ખેડૂત જી અમુભાઈ, મહેનત કરે છે એ પૈસા જી આપણી સાથે પ્રવીણભાઈ
પારધી આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આદિવાસી સમાજમાં ખાસ હજુ પણ ડીજે, દારૂ અને દહેજની જે પ્રથા છે ખૂબ શોષણ થઈ રહ્યું છે. ઘણી વખત માતા પિતા પણ પરેશાન થઈ જાય છે કે જો દીકરા કે દીકરીના લગ્ન કરવા છે તો ખૂબ મોટો ખર્ચો થશે. ખાસ આપે કયો નિર્ણય લીધો છે ને આશા શું છે કે ક્યાં સુધી લઈ જવું છે, કયું જે એવો રિવાજ છે તે ઘટાડવો છે? પ્રવીણભાઈ. રોનકભાઈ, આપણે આજે મંતવ્યમાં ન્યૂઝ મારફતે અમારા સમાજ અને બધા અન્ય સમાજને પણ ધ્યાન દોર્યું. અમારો સમાજ એક લાહ પદ્ધતિ ચાલતી હતી તે વખતે, અને કોઈ પ્રકારના ખર્ચા નતા. પણ જેમ જેમ આર્થિક સદ્ધરતા થોડી વધતી ગઈ અને ડેવલપ થયા, દેખાદેખીમાં આજે સાહેબ એવું થઈ ગયું છે કે અમારો સમાજ એક કહેવાય કે લોકો અમારા સમાજથી બોધપાઠ લે એવી પરિસ્થિતિ જે તે વખતે હતી. પણ હાલની દ્રષ્ટિમાં પોતાના સદ્ધરતાને લીધે હમણાં અગાઉના ભાઈઓ કીધું દેખાદેખીમાં આજે એટલા અમારા સમાજ સુખી સંપન્ન છે, કુદરતી સંપત્તિઓને આધારિત સમાજ છે. પણ ક્યાંક ને ક્યાંક આર્થિક સદ્ધરતાના લીધે ડીજે, દારૂ, દહેજ. અમારો સમાજ આખો પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની અંદર ખાસ કરીને ભીલ સમાજ તમે જોઈ શકતા હો તો કે અમારો અહીંયા ભીલ બિરસા મુંડા ભવન દાહોદ ખાતે, ઉસરવાણ દાહોદ ખાતે અમારું જે બનાવ્યું એને ચિંતન મંથન થઈ IAS, IPS અને જેટલા નોકરી વર્ગના લોકોએ કે આપણો સમાજ સુખી હતો અને કેમ હવે દુઃખી થયો. એમને નિષ્કર્ષ એવું નીકળ્યું કે આ જે લગ્નમાં જે ખર્ચાઓ થાય છે એમાં ખાસ કરીને અમારો જે સમાજ માઇગ્રેશન થાય છે કે કયા મુદ્દા પર થાય છે અને કયા એવું એમને ખર્ચો ભારે પડે છે. તો લગ્નનો ખર્ચો જોયું કે આ સુખી રહેવા માટે મેનેજમેન્ટ નથી. આદિવાસી સમાજ માટે પૈસો પણ છે, દુનિયાભરના લોકો વ્યવસાયને ધ્યાને રાખી પોતે મજૂરી પણ કરીને ખર્ચો કરતા આવે અને એક સિઝન એક એવા આવે છે લગ્ન સિઝન, એમાં પાયમાલ થઈ જાય છે. હવે પાયમાલ થવાનું કારણ એક જ છે કે જે આદિવાસી સમાજ ઉત્તર ગુજરાતની અંદર પણ આદિવાસી સમાજ છે, દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજ છે. પણ આદિવાસી સમાજ અમારા ભીલ જે સમાજ છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દાપમ જેને કહેવાય છે, એ અઢળક મોટાઈ અને ડોફાઈ બીજા ભાઈઓ કીધું ના કીધું હોય પણ અમારા સમાજમાં દેખાદેખીમાં મોટાઈમાં ડોફાઈ કે પેલા એ કર્યું છે તો હું કેમ ના કરી શકું. જે લોકો આર્થિક રીતે સદ્ધર છે થોડું કરી શકે પણ બિલકુલ પ્રવીણભાઈ, આત્મીયતાનું કારણ અને અમે એક બંધારણ બિરસા મુંડા ભવન દાહોદ ઉત્સવમાં ખાતે એક બંધારણ બનાવ્યું કે કંઈક તો કરવું જોઈએ. બંધારણ એટલે અમારું અલિખિત બંધારણ હોય છે પણ આખરે અમારે મજબૂરી થયા લોકોને કહેવું પડ્યું કે આટલા માપમાં રહો કે જેવી રીતે અત્યારે લગ્નની અંદર અમારે ત્યાં દહેજ નથી ચાલતું પણ એ ખર્ચ પેટે બાળકીને આપવામાં આવતું હતું. પ્રવીણભાઈ, આ સાથે મારો એક સવાલ આપને એ છે કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આપે વાત કરી કે દારૂ, દહેજ અને ડીજે સમાજને પાયમાલ કરી રહ્યા છે. દારૂની શું સ્થિતિ છે? કારણ કે ગુજરાત જે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે, દારૂબંધી તરીકે ઓળખાય છે. તો દારૂમાં તો મેં પોતે પણ અમારો રથ જનજાગરણ કરવા માટે રથ ફેરવ્યો. તો દારૂમાં લગ્નમાં દારૂ પીવાય છે ફૂલ. એ રાતના 11 વાગ્યાથી આખી રાત પીવાય છે. અમે લોકો બંધ કરવા ગયા, કેટલા કેસ કર્યા છે. એટલે દારૂનું તો ગાંધીના ગુજરાતમાં દારૂ જ ન હોવો જોઈએ પણ આ એક મહેફિલ જામતી હોય છે કે અયાસ કરવા માટે એ દારૂનો પણ બહુ મોટો ખર્ચો કરે છે. જી બિલકુલ. પ્રવીણભાઈ, ફરીથી આવીશ આપની પાસે. જી બંધ કરી જી જી બિલકુલ. આ સાથે પ્રવીણભાઈ કોળી આપણી સાથે છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. પ્રવીણભાઈ, ખાસ કોળી સમાજે પણ નિર્ણય લીધો. એક તરફ સતત વધતા ખર્ચાઓ પરિવારને પાયમાલ કરી રહ્યા છે. નિર્ણય આપનો શું છે? હવે આયોજન શું છે કે આ પ્રકારે સમાજને દોરવાનું છે, સમાજનો વિકાસ થાય તે માટે કામ કરવાનું છે? રોનકભાઈ, અમારે પેલા તો જે દર્શકો આપણી ચેનલને સાંભળી રહ્યા છે ને આમ ડિબેટ પત્યા પછી સાંભળવાના છે એ તમામને દર્શકોને હું કહેવા માંગુ છું કે ધ્યાનથી આ સમાજના આગેવાનોની જે મનોમંથન કરી અને સમાજની અંદર જે કુરિવાજો હંમેશા પૈસા કમાવા માટે મેરેજની અંદર નવી નવી સુવિધા આવતી હોય છે અને એ પેટર્નો હંમેશા પૈસાવાળા લાવતા હોય છે અને એની બરાબરી કરવા માટે નાના વ્યક્તિઓ એમાં જોડાઈ જતા હોય, શોખ માટે, કાંઈક બતાવવા માટે
આવી ઘટનાઓ હંમેશા બનતી રહેતી હોય છે. એના કારણે હમણાં અમે બોટાદ જિલ્લાનું કોળી સમાજનું એક સ્નેહ મિલન કર્યું હતું. એની અંદર અમે એક નિર્ણય કર્યો સમૂહમાં કે ડીજે છે, ફટાકડા છે અને દાગીનામાં શાસ્ત્ર પૂરતું. કેમ કે આગેવાન હોય ને એ તમને વિચાર આપીએ કે અમે કોઈ કાયદો કે કાનૂન નથી બનાવતા. અમે કોઈ સમાજ ઉપર જબરજસ્તીના કાયદા ઠોકવાનો પ્રયત્ન નથી કરતા, પણ સમાજનું કઈ રીતે હિત જળવાય રહે. નાના માણસ લગ્નની અંદર ઓછામાં ઓછા ખર્ચે દીકરી કે દીકરાને કઈ રીતે પરણાવી શકે, આના માટે હંમેશા સમાજના આગેવાનો હોય કે સામાજિક સંગઠનો હોય એ હંમેશા એ દિશામાં કામ કરતા હોય છે. આમાં બીજો કોઈ અમારો સ્વાર્થ કે હેત ના હોય કે કોઈનું મર્યાદા ખોળવાય આવું કામ હંમેશા કોઈ આગેવાનો કરતા ના હોય. અમારા સમાજની અંદર લગભગ આવું બને છે રોનકભાઈ, કે અમે જે વિસ્તી સમાજનો અમારો નાનો છે, મજૂર વર્ગમાં જાજો કોળી સમાજ અને ઠાકોર સમાજ જોડાણેલો છે. એના કારણે અમે સમાજ ઉપર હંમેશા અમને એમ લાગે કે અત્યારે અમે આ સમયના જ્યાં મોંઘવારીનો સમય છે તો આના અનુસાર નિર્ણય લેવા પડે. તો સામાજિક જે સંગઠનો છે, સામાજિક આગેવાનો છે, એની ફરજ બને છે કે સમાજને સાચી દિશા બતાડવી અને કયા રસ્તે આપણે સમાજને લઈ જાઓ અને ઓછામાં ઓછા ખર્ચે એમની દીકરા પરણી જાય એ માટેના અમારા પ્રયાસ હોય છે. કોઈ કાનૂન કે નિયમ કે કડકાઈ અમારી નથી હોતી કે એને દિશા બતાવી કે આનાથી તમે બચો. જે નવી નવી સુવિધા આવતી હોય છે એના કારણે આની જાળમાં ફસાતા હોય છે. કે બંગલો, આપણે જૂની કહેવત છે કે બંગલો બાળીને ઝૂંપડા ન સળગાવવાના હોય. તો આપણે આપણી મર્યાદામાં રહી અને સમાજનું કેમ હિત થાય, નાનો માણા એમાં દેણામાં ન આવે, વ્યાજવા પૈસા ના લેવા પડે, ભવિષ્યમાં એની જમીન હોય થોડી ઘણી તો વેચાય નહીં, એ અમારી ફરજ હોય છે. એ ફરજ અમે સમાજની અંદર રોલ કરતા હોઈએ છીએ. એ તમારા હેતુથી જીવનભર અમે આગળ વધતા હોઈએ સંગતજી. જી રોનકભાઈ. જી બિલકુલ. આ સાથે વિનોદભાઈ ચાંડેગરા છે, પ્રજાપતિ સમાજના અગ્રણી. વિનોદભાઈ, ખાસ પ્રજાપતિ સમાજે પણ નિર્ણય લીધો છે કે સતત અત્યારે તાઇફાઓ વધી રહ્યા છે, મોટા લગ્ન કરવા, વધુ સોનું આપવા દેખાદેખી થઈ ગઈ છે. પ્રજાપતિ સમાજનું નિર્ણય શું છે અને એ સમાજને કઈ દિશામાં દોરવાનો અત્યારથી જે તમે ટાર્ગેટ રાખ્યો છે કે સમાજને અહીં લઈ જવો છે ને સમાજનો વિકાસ થાય, ક્રાંતિ આવે માટે કાર્ય કરવું છે? નમસ્કાર રોનકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવે છે ને અવાજ રોનકભાઈ? જી. તમે અમને જોડ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિષય એવો છે અત્યારે દેખાદેખીમાં દરેક સમાજોમાં એક તો પ્રી વેડિંગ છે, એમાં બહુ ખર્ચા જે પહોંચી શકે એ તો કરે જ છે, પણ બીજા લોકો વધારે નથી પહોંચી શકતા એ કરે છે, દેણું કરીને કરે છે. તો અમારો સમાજ એટલો બધો આર્થિક રીતે કેપેબલ ન હોય અને બધા આવા ખર્ચાને નથી પહોંચી શકતા, પણ વ્યાજે પૈસા લઈ અને કરે. બીજા નંબરમાં કે આવા બધા લગ્નમાં ખર્ચા કરવામાં પાછું વળીને જોતા નથી, પણ આપણે એવો અમે સમાજમાં બધા એવી વાત કરીએ છીએ કે દીકરા દીકરીઓને ભણાવવામાં ખર્ચો કરવો જોઈએ, લગ્નમાં નહીં પણ ભણાવવામાં ખર્ચો કરવાથી દીકરા દીકરીઓનું ભવિષ્ય થાય. અને એક તો જે અત્યારના સમયમાં જે સોના દેવાની વાત છે, તો કે સોનું અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે. સામાન્ય રીતે 4-5 તોલા સોનું દઈએ તો 7-8 લાખ રૂપિયાનો ખર્ચો એમાં થઈ જાય છે. એ ન કરવા પણ અમે બધાને પ્રેરિત કરીએ છીએ. અમે કોઈ એવા કાયદાથી બનાવ્યા નથી, પણ ભવિષ્યમાં એવું આખા સમાજ ભેગા, આગેવાનો ભેગા થઈ અને એવા નિર્ણય ઉપર આવીએ કે આવા ખોટા ખર્ચા ન કરતા દીકરા દીકરીઓને અભ્યાસમાં ખર્ચો કરવાથી જે આખી એક પેઢી નવી સુશિક્ષિત બને અને લોકોને, સમાજને ઉપયોગી થાય એ માટે પ્રયત્ન કરીએ છીએ. જી રોનક. જી બિલકુલ. આ સાથે જયસિંહ ચાવડા આપણી સાથે છે કે જેઓ રાજપૂત સમાજના અગ્રણી છે. જયસિંહભાઈ, ખાસ આપની સાથે એ ચર્ચા કરવી છે કે અત્યારે તાઇફાઓના કારણે, દેખાદેખીના કારણે રાજપૂત સમાજ પણ મોટા ખર્ચા કરવા, પોતાના આખા જીવનની જે સાચવેલી મૂડી છે તે પણ ગુમાવતો હોય છે. આપે ખાસ કયો નિર્ણય લીધો છે, હવે રાજપૂત સમાજને ક્યાં લઈ જવાનો છે ને કેવી દિશામાં અત્યારે આપવાની છે? જયસિંહભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જે હું ફરીથી આપની પાસે આવીશ.
મિતાલીબેન, ખાસ આપણી પાસે એક સમાજશાસ્ત્રી છું, જે પ્રકારે આપે તમામ સમાજની વાત સાંભળી અત્યારે એક અલગ અલગ નિર્ણય છે અને સમાજનો ક્રાંતિ આવે, સમાજમાં વિકાસ થાય એ પગલું છે. આપ એક સમાજશાસ્ત્રી તરીકે કઈ રીતે જોઈ રાખશો કે આ તમામ જે નિર્ણયો છે તે કરવામાં આવ્યા, પરંતુ જો સમાજનો ખરેખર વિકાસ કરવો હોય, ક્રાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? જી સાચી વાત છે રોનક કે આપણે નિર્ણયો ભલે ગમે તેટલા પ્રોગ્રેસિવ લઈએ, પરંતુ જ્યાં સુધી સમાજનું મૂળભૂત બંધારણ જે માણસો છે, દીકરીઓ છે, યુવાનો છે, એ જ્યાં સુધી એમ્પાવર નહીં હોય, એ પોતાની રીતે કેપેબલ નહીં બન્યા હોય, ત્યાં સુધી ગમે તેટલા સારા નિયમો કદાચ આપણને એટલા સારા રિઝલ્ટ ના આપી શકે. એટલે મારી સલાહ એવી રહેશે કે આપણે દીકરીઓને જન્મે ત્યાંથી સારામાં સારી કેળવણી આપીએ, એમને આપણે એમ્પાવર કરીએ. દીકરાઓને પણ જ્યાં એમને જરૂર પડે તે જગ્યાએ આપણે એમને એમના કામકાજ બાબતે ગંભીર બનાવીએ. આજે અત્યારે હાલ સોશિયલ મીડિયાના લીધે જે દેખાદેખીને ખર્ચ વધ્યા હોય છે એ બાબતે આપણે બંનેને જાગૃત કરવાના હોય છે. પરંતુ ઘણીવાર છે ને આપણે એવું જોઈએ કે ભાઈ પેરેન્ટ્સને જેટલો બધો શોખ હોય છે કે ના ભાઈ મારું છોકરું આમ કરે તેમ કરે, અને લોકોને બતાવી દે કે અમે બહુ કેપેબલ છીએ, સક્ષમ છીએ, ખર્ચો કરી શકીએ. એટલે પેરેન્ટ્સે થોડું સમજવાની જરૂર છે અને બાળકોને પણ સમજાવવાની જરૂર છે, બંનેને એમ્પાવર કરવાની જરૂર છે. ઇન્ડિવિડ્યુઅલ જ્યારે એમ્પાવર થશે આપણા યુવાનો યુવતીઓ, તો ઓટોમેટિકલી કદાચ પછી આપણે આ પ્રકારના નિર્ણયો, પ્રોગ્રેસિવ નિર્ણયો લેવાની પણ જરૂર નહીં પડે. એ લોકો પોતાની રીતે જ સમજીને કરી શકશે. એટલે પેરેન્ટ્સે પણ દીકરીઓના એજ્યુકેશન પાછળ એને નાનું મોટું કંઈ કામ કરવું હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. દીકરાને પણ લગ્નમાં 1-2 કરોડ ખર્ચા થતા જોયા છે, પણ એટલું તમે દીકરાને બેરોજગાર હોય અથવા તો નાની મોટી નોકરી કરતા એની જગ્યાએ એને કોઈક બિઝનેસ કરવો છે કે બીજું કંઈ છે, એની માટે તમે એને સપોર્ટ કરો, એ વસ્તુ સારી રહે. પ્રસંગોમાં જમવા પાછળ બહુ ખર્ચો થતો હોય છે, તો એ આપણે એકદમ જેવી રીતે ભૂતકાળમાં દાળ ભાતને શીરામાં કઈ રીતે લાપસીમાં જે રીતે લગ્નો થતા હતા એ રીતે સાદાઈથી આપણે પતાવી શકીએ. એવા બધા જે નાના મોટા નિર્ણયો છે એ બહુ લાંબા ગાળે બહુ ફાયદાકારક બની શકે એવું લાગે છે. પરંતુ આ જે આખું જે આપણે પ્રગતિશીલતાની વાત કરીએ છીએ એમાં હંમેશા લગ્ન સંસ્થાના મુખ્ય વિષય તરીકે બાળકો રહ્યા છે. એટલે બાળકોને અને જે ડિપેન્ડન્ટ હોય છે, આશ્રિત હોય છે, એવી સ્ત્રી છે, પેરેન્ટ્સ છે, બીજા બધા જે આપણા ઘટકો છે પરિવારના, એ દરેકની સિક્યોરિટી, સુરક્ષાને અને સામાજિક લગાવને આપણે જાળવી રાખવાનો હોય છે. એ પ્રમાણે આપણે સતત નિર્ણય લેતું રહેવું પડે. જી બિલકુલ. ખાસ ધ્રુતિબેન, હું આપની પાસે આવીશ. આપે જે પ્રકારે વાત કરી કે હજુ પણ એ સમાજ સશક્ત નથી થયો, સમાજ એટલા માટે કે તમામ વ્યક્તિઓ પોતાના વિચારોને હજુ પણ બદલી નથી શક્યા. ઘણી વખત આપણે જોયું છે કે સમાજના અગ્રણીઓ નિર્ણય લાવ્યા અને નાના વ્યક્તિઓ પર એનું દબાણ કરીને તમે એ કરાવી દેશો, પરંતુ જે સમાજનો અગ્રણી છે તો ક્યારેક એ ખુદ ભંગ કરતો જોવા મળ્યો છે, નિયમનો ભંગ એ ખુદ કરે છે, ત્યારે તમામ જે નિયમો છે તે નેવે મુકાતા હોય છે. ખાસ આપે જે રાજીનામાથી જે રાજી ખુશીથી છૂટાછેડાની વાત કરી કે લગ્ન સંબંધ તોડવો હોય તો રાજી ખુશી હોવી જોઈએ, પરંતુ અત્યારે મોટા મોટા જે પૈસા પણ ઉઘરાવવામાં આવે છે ને દબાણ સતત રહે છે. આપ એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે જો જમીની સ્તર પર તેનો અમલવારી કરવી હોય, એ સમાજને ફાયદો અપાવવો હોય તો ખાસ સુધારો કયો કરવાનો? હા રોનકભાઈ, સુધારાની વાત કરીએ તો આપણે જેમ મેં આગળ પણ કહ્યું કે આગેવાનો જે જાહેર કાર્યક્રમોમાં દીકરા અને દીકરીઓને બદનામ કરવાનો કોશિશ કરતા હોય છે કે જેનાથી દીકરીને કે દીકરાની પ્રતિભાને જે પણ નુકસાન થતું હોય છે, એની બદલીમાં જે આગેવાનોએ એક એવા તટસ્થ કાર્યક્રમો કરવા જોઈએ કે જેનાથી દરેક લોકો, સમાજના દરેક માણસ એનાથી પ્રેરિત થઈને એમાં પોઝિટિવ આગળ વધી શકે. આ તો કેવી વાત થઈ ગઈ છે કે આગેવાનો દીકરા દીકરીઓને બદનામ કરે, જેથી કરીને સમાજમાં ફાટા પડવા લાગ્યા છે અત્યારે. દરેક પોતાની કાસ્ટ હોય, સપોઝ કે પંચાલ છે તો પંચાલ તેમનું અલગ કરે, એવી રીતે બીજી પણ કોઈ કાસ્ટ છે લુહાર સમાજમાં, તો એમનું અલગ બધું થવા લાગ્યું છે. પણ જો આ અટકાવવું હોય તો સમાજના દરેક આગેવાને જે અત્યારે ત્યાં ટ્રસ્ટી તરીકે કે કોઈ બી મંડળમાં દરેક ગુજરાતના લુહાર સમાજની વાત કરું તો એક દીકરી તરીકે એટલી જ મારી અપીલ છે કે તમે સમાજમાં દીકરા દીકરીઓને બદનામ કરવાની જગ્યાએ તમે એવા કાર્યક્રમો કરો જેથી કરીને સમાજ આખો પ્રેરિત થાય અને આ બધા જ તમે જે નિર્ણયો લો છો એમાં એક સાથે તમને સપોર્ટ કરે અને તમને આગળ વધવામાં મદદરૂપ બની શકે આખો સમાજ. જી બિલકુલ. એ સાથે રાજપૂત સમાજના અગ્રણી જયસિંહ ચાવડા આપણી સાથે જોડાયા છે. જયસિંહભાઈ, ખાસ આપણે એ પ્રશ્ન પૂછવો છે કે રાજપૂત સમાજે પણ નિર્ણય લીધો, સમાજમાં અત્યારે દેખાદેખી વધી ગઈ છે, માત્ર લોકો અમુક વાર એવું પણ વિચારે કે મારે એક જ દીકરો છે અથવા તો એક જ દીકરી છે, જો અત્યારે લગ્ન નહીં કરું, તેના ધામધૂમથી લગ્ન નહીં કરું તો સમાજને એવું થશે કે બહુ વાલો નથી, અથવા તો આ પ્રકારની જે સ્થિતિ જોવા મળતી હોય છે. આપનો કયો નિર્ણય છે અત્યારે રાજપૂત સમાજનો, અને ખાસ અમલવારી કરીને સમાજને ક્યાં લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે? જી જયસિંહભાઈ.
ફરીથી જે ટેકનિકલ ખામીને કારણે અવાજ નથી આવી રહ્યો. ખાસ વાત આપી એ સમાજની કરતા હોય ત્યારે તમામ જે સમાજના નિર્ણયો છે તેને એક નિયમ તરીકે નહીં પરંતુ એક પરંપરા તરીકે અપનાવવા જોઈએ, જેના કારણે આપણે સુધારો લાવી શકીએ, સમાજના લોકો અપનાવી શકે. અમુભાઈ આપણી સાથે છે, પટેલ સમાજના અગ્રણી. અમુભાઈ, સવાલ આપને હું એ પૂછીશ કે તમે નિયમની વાત કરી કે 5,000થી લઈ અને 1 લાખ સુધીનો આ તમામ સમાજોએ દંડ પણ રાખ્યો છે, પરંતુ જો એક સમાજના વ્યક્તિ તરીકે અથવા તો કોઈ પણ એક સામાજિક અગ્રણી તરીકે જોઈએ તો એ નિયમ બનાવવા કરતાં એને એ રીતે અમલ કરાવવો જોઈએ કે લોકોમાં જાગૃતિ આવે. એના માટેના ખાસ કાર્યક્રમો કયા રાખ્યા છે? હાજી રોનકભાઈ, એના માટે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારા સમાજે એવો નિર્ણય કર્યો છે કે મેં પહેલા કીધું મારી પ્રવચનમાં કે ગામડે ગામડે અમે સમાજના સંમેલન કરવા માંગીએ છીએ. દરેક સમાજની અંદર અમારે દરેક ગામડે સમાજ છે, આયોજન કરેલા છે, અને અમે સમાજને અમારા દીકરાને દીકરીઓને જાગૃત કરવા માંગીએ છીએ. આપ સૌ જાણો છો કે દીકરા અને દીકરીઓમાં જે વ્યસન, દીકરીઓમાં ફેશન અને દીકરામાં વ્યસન વધતા જાય છે, અને જો આને કંટ્રોલમાં લેવા પડશે તો જાગૃતતા જ લાવવી પડશે. કારણ કે કોઈ કાયદો સમાજ ઉપર લાદી શકાતો નથી, ફક્ત પરંપરા અને વ્યવસ્થા જ અમે કરી શકીએ છીએ. અને સાથે સાથે જે મિતાલીબેને કીધું, સમાજ શાસ્ત્રી, આ સમાજને કોઈ આગળ લઈ જતો હોય તો સમાજ શાસ્ત્રી લઈ શકે દરેક સમાજને, અને એનું જે સૂચન હોય છે ખરેખર સમાજે સ્વીકારવું જોઈએ. અમે દીકરાને દીકરીઓને એવું શિક્ષણ આપવા માંગીએ છીએ કે તમે તમારા મોટા થઈ સારી રીતે ભણી ગણી અને કુટુંબને આગળ લાવો. અને અમારામાં એક સંયુક્ત પ્રથા હતી બરોનભાઈ, તમને ખબર છે ગામડામાં કે દીકરાને દીકરા થાય ત્યાં સુધી દેરાણી જેઠાણી 25-30 વર્ષ સુધી સાથે રહેતા. હવે મારી આ પરંપરા તૂટી ગઈ છે, એટલે વિભક્ત કુટુંબ થઈ ગયા છે. દીકરો ને દીકરી એક જ દીકરો હોય, મા બાપ ગામડે રહેતા હોય, દીકરો બહાર હોય કે ફોરેન હોય, જેથી કરીને અમારામાં લગ્નની પ્રથા જે છે એ ફક્ત ને ફક્ત પૈસાના ખર્ચવા માટેની છે. અમને હાથ જોડે અમને મંદિરોના નિર્માણ કર્યા છે, સમાજોના નિર્માણ કર્યા છે, અને સર્વ જ્ઞાતિ માટે તેમજ અમારી જ્ઞાતિ માટે સમૂહ લગ્ન પણ કર્યા છે. પણ અમારે જે અમારી દીકરાને દીકરીઓમાં જે સંસ્કાર મૂકવા જોઈએ એના માટે અમારી થોડી કમી છે. એની જવાબદારી અમે સમાજના આગેવાનો સ્વીકારીએ છીએ. પણ ભવિષ્યની અંદર આ સમાજ આગળ વધે, દીકરા દીકરીઓ પોતાના કુટુંબનો, અમારા સમાજમાં તમને ખબર છે કે દીકરીઓને લગ્ન કરવા હોય તો જમીન માંગે, શેર માંગે, નોકરી માંગે, પૈસા માંગે, ઉંમર, વજન, આ બધા આવું વધી ગયું છે, જેને કારણે દીકરી 30 વર્ષની થાય, 35 વર્ષની થાય. અમારા મેરેજ બ્યુરોમાં 90% દીકરાના બાયોડેટા આવે છે અને 10% ફક્ત ને ફક્ત દીકરીના આવે છે. એટલે દીકરા કુંવારા રહી જાય છે અને દીકરીઓને લગ્ન મોડા થાય, જેથી કરી અઘટિત બનાવ પણ બને છે. આને માટે અમે ખૂબ ચિંતિત છીએ રમેશભાઈ, અને આ સમાજની અંદર અમે જાગૃતતા લાવી અને સારામાં સારો વ્યવસ્થા થાય, ઓછામાં ઓછા ખર્ચા થાય. કારણ કે નિયમ બનાવશો અને એના પાલન કરવા માટે 100% અમારે સભાઓ કરવી પડશે. મંડળોને બનાવવા મંડળોની પણ વ્યવસ્થા કરી, બનાવટ કરી અને અમારે સમાજને સમજાવવા પડશે, જેથી કરીને અમે આ સમાજને માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખીએ. રોનકભાઈ, આવી ડિબેટ તમે યોજો છે એના માટે હું ફરી વખત તમને અભિનંદન આપું છું. આભાર. જી બિલકુલ. આદિવાસી સમાજમાંથી પ્રવીણભાઈ પારઘી આપણી સાથે છે. પ્રવીણભાઈ, ખાસ આદિવાસી સમાજમાં હજુ પણ જોઈએ તો એક પરંપરાને અનુસરવામાં આવે છે. એક દેખાદેખી હોય કે દીકરી અથવા તો દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કરવો, મામા ફઈ હોય તો એ ડીજે લાવે. આ તમામ જે પ્રક્રિયાઓ છે જાગૃત કરવા માટે ખાસ આપે વાત કરી કાર્યક્રમોની, પરંતુ હું આપને એક ખાસ એ પૂછીશ કે એક નિયમ બનાવવા કરતાં જો તેને જાગૃતિ ફેલાવવામાં આવે તો એ ખાસ વહેલો અસર કરે અથવા તો સમાજમાં બદલાવ લાવવાની પ્રક્રિયા ઝડપી બને છે, તો એના માટે શું આયોજન છે? અમે ખાસ કરીને રોનકભાઈ, અમે કોઈ કાયદો કે નિયમ નથી બનાવ્યા. અમારી જે સૂચ છે એ પ્રમાણે અમે માર્ગદર્શિકા બનાવી છે. અન્ય સમાજ જે કરે છે એ પ્રમાણે અમે માર્ગદર્શિકા, કે અમારે ક્યાંય એવું છે નહીં કે દીકરી કે દીકરો, અમારામાં કોઈ ભેદભાવ છે જ નહીં આદિવાસી સમાજમાં. એટલે આદિવાસી સમાજમાં દીકરીઓ આજે પણ અકબંધ છે, દીકરા પણ અકબંધ છે, લગ્ન કરી શકે છે. મને બધી રીતે કોઈ ખોટ નથી, પણ માત્ર ને માત્ર માંગણીઓ જે હોય સોના ચાંદીની દીકરીવાળાને, અમે તો દીકરાવાળા દીકરીવાળાને આપે છે. અમારે અહીંયા દીકરાવાળા દીકરીવાળાને આપે છે કે આટલું અમે આપીએ, એટલે પેલા દીકરીવાળા માંગતા હોય છે. એ પોતાના ખર્ચા દેખાવ, બાકી કોઈ અમારે ત્યાં ખર્ચો નથી. પણ આ હમણાં અન્ય આપણા ભાઈઓ કહેતા હતા દેખાદેખીમાં મોટાઈ ને ડોફાઈ, આ જે આદિવાસી સમાજ જો આ માર્ગદર્શિકા પ્રમાણે ચાલશે ને, અહીંયા અમે જે માર્ગદર્શિકા બને, અમને અન્ય સમાજના ભાઈઓ કીધું બરાબર છે, અમે કોઈ નિયમ નથી બનાવ્યો, અમે કોઈ કાયદો નથી બનાવ્યો. માત્ર ને માત્ર સારું જીવન જીવવાનું સારી રીતે. પછી ખર્ચા કરીને ક્યાં જતા રહે બધા આદિવાસી સમાજ?
સૌરાષ્ટ્રમાં જતા. અને ભાઈઓ કીધું એમ કેટલા વ્યાજે લાવે, કેટલી જમીનો મૂકે. અમારે દીકરા પરણાવવા માટે, દીકરીઓ પરણાવવા માટે નથી કરતા. આ ધ્યાન રહે, અમારે ત્યાં દીકરીઓમાં માનભેર હોય છે. પણ આ ડીજે, દારૂ, દહેજ, આપણા પોતાના જૂના વાજિંત્રો છે એનો ઉપયોગ કરો. પણ ક્યાંક ને ક્યાંક આજે ડીજે, દારૂ, દહેજ અને તંત્ર પર ધ્યાન આપે. આ ડીજે, દારૂ, દહેજ કાયદાકીય ગુનો છે. સાથ આપે તો હું એમ કઉ છું ને કે આપણે બધા લોકોને, સમાજના બધા લોકો આ પ્રદૂષણનું છે એક્ટ, દારૂનો પણ એક્ટ છે અને દહેજનો પણ એક્ટ છે. તો આના પર આપણે એક્શન લઈએ ને સરકાર સાથ આપે તો અમે વડીલો, આ બધા સમાજના અગ્રણી લોકો તૈયાર છીએ. અને રહી વાત પ્રવીણભાઈ, આ માર્ગદર્શિકા, હા જી બિલકુલ, આપણે વાત કરી કે નિયમો અત્યારે દહેજ હોય, દારૂ હોય, ડીજે હોય, આ તમામ પર એક સરકારનો નિયમ છે. તે હું આપને ખાસ પૂછીશ કે સરકાર તો દાવા કરે છે કે અમારો નિયમ છે, પરંતુ જમીની સ્તરે શું સ્થિતિ છે? પાલન નથી થતું અથવા તો કોઈ પાલન કરાવવા વાળું છે નહીં, શું સ્થિતિ છે? અમારા સમાજની અંદર આ સાઈડ સૌરાષ્ટ્રની અંદર દારૂ બારૂની તો કોઈ એવી પ્રથા બહુ મેજોરિટી ઓછી જોવા મળે છે. મેરેજમાં ડીજે નું ચલણ અમારે વધારે છે. એના માટે અમે એની ઉપર બનતી કોશિશ કરી. અને જે મેં કેમ કીધું આપણી પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે લેવાય. પણ મારી આગળ ટુ વ્હીલની જે સગવડ હોય ને તો મારે ટુ વ્હીલનું જ વિચારાય. પછી મારે કોઈ ફોર વ્હીલ ગાડીનું વિચારી અને હું એની બરાબરી કરવા જાઉં, વ્યાજે ઉઠાવું, એ તમારી પીડા છે આગેવાનની. મેં જેમ કીધું ને, ખાણી પીણી ખરેખર તો અત્યારની જે ફેશનેબલ ખાના છે ને એનાથી ઉલટી શરીરને પણ નુકસાન છે. ખાવાની અંદર સાદું ને દેશી જો મેરેજની અંદર ચલણ થઈ જાય તો એ બહુ સારી બાબત છે. અને એને બાબતમાં અમે પ્રયત્ન કરી રહ્યા છો. ભાઈ, મેં જે હમણાં સંમેલનની તમને વાત કરી એના મને પ્રતિઘાત તરત બીજા દિવસે મળ્યા. અમારા બોટાદ નગરપાલિકાના સદસ્યો છે, એને બીજા દિવસે જ મને ફોન કરી અને કીધું કે પ્રવીણભાઈ, હું મારી દીકરીના દહેજ છે, પણ મેં મારા વેવાઈને કોલ કરીને કીધું છે હું શાસ્ત્ર પરતું સોનું એમના આગળ માગી. જે આ વ્યવહારોમાં બંધાણેલા છે, ફરજિયાત કરે કે 5 તોલા 8 તોલા, એના ઉપર આમાં વ્યક્તિ આગળ વ્યવસ્થા ન હોય પૈસાની. પછી એને ગમે ત્યાંથી વ્યાજવા લેવા પડે છે, કાં તો જમીન મેકવી પડે. ઘણા પ્રશ્ન એના ઊભા થતા હોય છે. એના માટે અમારી જે ફરજ છે સમાજને, આગેવાનો, સંગઠનો, એનો અમે રોલ હંમેશા અદા કરતા હોઈએ છીએ કે સમાજને અમે એક માર્ગદર્શન બનીને એમાં આગળ વધતા હોઈએ. અમે જે મેસેજ આપ્યો તો આજે હું માનું ઓલું નથી કરતો, પણ એ વાતને લઈને અમારા બોટાદ જિલ્લામાં લગભગ 25-30 જણા ફેમિલીની દીકરીના મેરેજ થયા અને શાસ્ત્ર પૂરું રાખ્યું. ડીજેનો નિયમ બંધ કરી દીધા, ફટાકડા માટે નિયમ. ઠીક છે, અમે એને પણ બળજબરી, પણ અમારું જે કામ છે ને ખરેખર રોલ એ અમે સમાજની અંદર અદા કર્યું છે. મેં કીધું નશો ગમે એવો હોય, નશો છેલ્લે તમને નુકસાન જ કરીને જાય છે. પછી દારૂ હોય તોય ભલે, પૈસાનો હોય તોય ભલે, અને દેખાદેખીનો નશો પણ તમારા મનમાં હોય, છેલ્લે ઉતરે ત્યારે તમને નુકસાન કરીને રોનકભાઈ જાય છે. તો આ અમારી ફરજ રૂપ છે, એટલે અમે સમાજની અંદર રાજદી એક કરી અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. જી રોનકભાઈ. જયસિંહ ચાવડા આપણી સાથે છે, રાજપૂત સમાજ નગરીની. જયસિંહભાઈ, ખાસ સમાજે પહેલ તો કરી છે, કઈ કઈ પહેલ છે, કયા નિયમો એવા છે કે જે લાવવા જોઈએ અને કઈ પ્રથાઓ કાઢવી જોઈએ? કારણ કે દેખાદેખીના કારણે ખર્ચ વધી જાય છે ને દેવાદાર બનીએ છીએ. નમસ્તે રોનકભાઈ, જી અવાજ આવ્યો મારો? જી જી જી. હા, આજે મંતવ્ય ન્યૂઝમાં આ એક સમાજ માટે જે ખોટા ખર્ચા કઈ રીતે ઘટે એ મુદ્દો લાવવા બદલ નાળોદા રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે અમારા સમાજની અંદર, અમારો સમાજ સંપૂર્ણ ખેતી સાથે જોડાયેલો સમાજ છે અને ગુજરાતની અંદર લગભગ 301 ગામની અંદર આ સમાજ વસે છે. ભૂતકાળની અંદર 25 વર્ષ પહેલા સમાજની અંદર બહુ ઓછા ખર્ચા હતા, પણ ધીમે ધીમે ખેતીની આવક સારી થતા એકબીજાના દેખાદેખી જોઈ અને ખર્ચ એટલા બધા વધાર્યા તો એના કારણે સમાજને ક્યાંક ક્યાંક શોષાવાનું આવ્યું. નાના નાના પરિવારને ક્યાંક ખેતીની જમીન ઓછી કરવાના સમય આવ્યા. છેલ્લા 5 વર્ષથી અમે દરેક ગામડા, અમારા વડિયાર, ખારાપાટ, નાળોદા રાજપૂત સમાજના 101 ગામ છે, એની અંદર ગામે ગામનો પ્રવાસ કરી કે સમાજની અંદર કુરિવાજો કઈ રીતે બંધ થાય, સમાજના લગ્નના ખર્ચા કઈ રીતે ઘટે, અને સાથે સાથે મરણની પાછળ જે કોઈ ખર્ચ થતો એ પણ કઈ રીતે ઘટે, એના પ્રયત્નના ભાગરૂપે નાળોદા રાજપૂત સમાજે લગ્નની અંદર ઘોડી પ્રથા બંધ કરી, ડીજે પ્રથા બંધ કરી, દારૂખાનું લાવવાનું બંધ કર્યું. સાથે સાથે સમાજની અંદર રાસ ગરબા
જે રાત્રે ગાવાવાળા 1.5-2 લાખ રૂપિયા આપી લાવતા હતા એ પણ ધીમે ધીમે સમાજની અંદર એ પણ પ્રથા બંધ કરી આજે સમાજની અંદર છેલ્લા 5 વર્ષની અંદર અસંખ્ય ભંડોળ એનું બચે એવા પ્રયત્નશીલ અમે છીએ અને ખાસ કરીને મરણ પાછળ ઘણા ગામડાએ તો સંપૂર્ણ ભોજન પ્રથા બંધ કરી જ્યારે પણ એનું બેસણું હોય ત્યારે બિલકુલ સાદું એક ચા ની અંદર એ અમારા પેલા 2,000 ના રસોડા થતા એ પણ બંધ કરી અને આ બધા પૈસા બચે એ પૈસા આજે ગુજરાતના બીજા સમાજની હરોળમાં આવવા માટે એ પૈસા શિક્ષણની અંદર વપરાય આજે સમાજની 3-4 સંસ્થાઓ શિક્ષણનું કામ અમદાવાદની અંદર સુરેન્દ્રનગર માંડલની અંદર પાટણની અંદર ચાલી રહ્યું છે તો ગાંધીનગરની આજુબાજુ કન્યા છાત્રાલય નહીં હોવાના કારણે સમાજની અંદર દીકરીઓને ભણાવવાની ઘણી મુશ્કેલીઓ પડતી હતી તો આ કરોડો રૂપિયા જે બચે એ છેલ્લા 1-2 વર્ષથી અમારા બહુ જ પ્રયત્નો છે અને હમણાં તો ગાંધીનગર આજુબાજુ એની માટે જમીન પણ જોવાઈ ગઈ છે અને થોડા દિવસની અંદર ત્યાં જમીન ખરીદી અને આ જે ફંડ બચે એ ફંડ શિક્ષણ પાછળ અને કન્યાઓના શિક્ષણ પાછળ વપરાય એવો સમાજનો એક ખાસ સુંદર વિચાર છે અને એ વિચાર લઈ અમે આજે આગળ વધ્યા છીએ જી અને બિલકુલ. ખાસ કરી જયસિંહભાઈ. સમાજની અંદર કારણ કે અમારા આજે રસોડા 1,000-2,000 લોકોના છે આજે એક જ ટંગ થઈ ગયો પહેલા અમારા સમાજની અંદર 3 ટંગ સુધી 4 ટંગ સુધી લોકોને જમાડવામાં આવતા એટલે આ બધા પૈસા જે બચે એ સંપૂર્ણ ફંડ શિક્ષણ પાછળ વપરાય અને આજે ગુજરાતની અંદર કન્યા કિરણને જેમ વેગ મળે એ વેગ સમાજને પણ મળે એ માટે અમારા સમાજ આજે પ્રયત્નશીલ છે. જી બિલકુલ. સાથે વિનોદભાઈ પણ આપણી સાથે છે. વિનોદભાઈ, ખાસ પ્રજાપતિ સમાજની વાત કરી તો કુરિવાજો ન કહી શકાય પરંતુ એ દેખાદેખી ગણી શકાય કારણ કે અત્યારે કોઈ રિવાજોના કારણે પરંપરા અનુસરવામાં નથી આવતી પરંતુ એ દેખાદેખીના કારણે આ તમામ થતું હોય છે તો સમાજને જાગૃત કરવા માટેનું આયોજન શું છે એક સમાજ અગ્રણી તરીકે? રોનકભાઈ, એમાં એવું છે કે દરેક ગામથી આગેવાનોને બોલાવી અને આવી એક જે ભાઈએ કીધું એમ માર્ગદર્શક પત્રિકા બહાર પાડી અને દરેક સમાજના દરેક ઘર દીઠ પહોંચે અને બધાને સારું માર્ગદર્શન આપી શકીએ એવા પ્રયત્ન કરી અને આ કુરિવાજો દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને વિષય બીજો એવો છે કે અત્યારે જે પેલાના આપણા સમયમાં એવું થતું કે વાડીમાં સમાજની વાડી હોય એમાં લગ્ન કરતા. હવે મેક્સિમમ નો પહોંચી શકે કે પહોંચી શકે બધા પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનો જે નવો ટ્રેડ ચાલ્યો છે એ એનાથી બહુ મોટો ખર્ચ થઈ જાય છે અને અત્યારે કોઈને વાડી એવડી મોટી, હું રહું છું ત્યાં બાજુમાં એવડો મોટો એક સમાજ છે એક નાનીનો પણ ત્યાં ખાલી જ હોય છે. પેલા રોજ ત્યાં લગ્ન થતા, હવે ત્યાં નથી થતા અને બધા પાર્ટી પ્લોટોમાં લગ્ન કરે છે. એનાથી બહુ મોટો ખર્ચ થાય છે અગાઉ કીધું એમ. અને હમણાં ભાઈ જે કારણ રજપૂત સમાજના કહેતા હતા એવી રીતે આપણે મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો તેનાથી મોટો ફેર પડ્યો ને. અત્યારે હવે આપણે આવું ચાલુ રાખીએ કે દીકરા દીકરીઓને ભણવામાં વધારે ખર્ચ કરીએ તો હું માનું છું કે સમાજના દીકરા દીકરીઓને આગળ આવશે અને એનાથી આર્થિક સંપન્નતા વધશે. જી બિલકુલ. અને આ ખર્ચ જે હોય છે તો એ એક દિવસનો જ હોય છે, એમાં આપણે લાખો રૂપિયા વાપરી નાખીએ છીએ પણ એની પેઢી તરવાની વાત આવે તો એ એનાથી જ તરતી હોય છે કે શિક્ષણથી. જી બિલકુલ. જેમ આપણે દક્ષિણ ભારતમાં આપણે જોઈએ છીએ તો શિક્ષણનું સ્તર ઘણું ઊંચું છે. આપણે અહીંયા આ રીતનું કરીએ અને જે પ્રી વેડિંગ છે બીજા સામાજિક પ્રસંગો એવા છે કે એમાં આપણે બહુ ખર્ચ કરીએ છીએ. ધારો કે સગાઈ હોય છે તો કે અત્યારે તો એવો ટ્રેન્ડ ચાલે છે સગાઈમાં તો એપલના મોબાઈલો દેવા, જે ના પહોંચી શકે એમ હોય તો દે છે. એને મોબાઈલ થી કેટલી સગાઈઓ તૂટેલી છે આપણે જોઈએ છીએ. આને તો મોબાઈલ દીધો એપલ નો લેવો જોઈએ ને આ કરવો જોઈએ જે 1 લાખ 1.5 લાખ રૂપિયાનો આવે છે નથી પહોંચી શકતા તો દે છે. અને અત્યારે જે દીકરીઓની સંખ્યા ઘટી છે એને હિસાબે આવા બધા વધારાના ખર્ચ પણ વધી ગયા છે. જી બિલકુલ વિનોદભાઈ. મિતાલીબેન, હું આપની પાસે અંતમાં આવીશ. આપ એક સમાજશાસ્ત્રી છો અને એક સમાજ કરતા તમે તમામ સમાજોનો અભ્યાસ કરેલો છે. એ સમાજોની સમગ્ર જે માળખું છે પ્રક્રિયા છે તેને સમજો છો. ખાસ આ તમામ જે નિર્ણયો છે તે અત્યારે લેવાયા છે પરંતુ એક સમાજના
અગ્રણીથી લઈ અને છેવાડાના સમાજના વ્યક્તિ સુધી આ તમામનો અમલ થાય, એક આ તમામ જે કુરિવાજો છે તે દૂર થાય અને સાથે સમાજ જાગૃત બને, એ માટે આપ ખાસ સલાહ શું આપશો અને આયોજન શું હોવું જોઈએ? કારણ કે અત્યારે તમામ સમાજના અગ્રણીઓ છે ને પ્રયાસ કરવાના છે. જો આપનું માર્ગદર્શન મળે તો એ વધુ સારી રીતે કરી શકે. જી રોનક, આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશ લોકશાહી દેશ છે. ભારત દેશમાં બધા જ સમાન છે. એટલે આપણે જ્યારે સામાજિક સુધારણાની વાત કરતા હોઈએ તો આપણે બે વસ્તુ હંમેશા સૌથી વધારે ધ્યાનમાં રાખવી પડે કે એક વ્યક્તિગત અધિકારો, માણસના જે માનવીય અધિકારો છે, બંધારણીય અધિકારો છે એ પણ, અને સાથે સાથે સમાજના હિતો પણ જળવાવા જોઈએ. આ બેમાંથી એકનું પણ પલડું ભારે થઈ જાય તો એમાં બહુ મોટું નુકસાન જતું જોવા મળતું હોય છે. એટલે મારા મતે તો હંમેશા એ જ કરવાનું થાય કે આપણે તળિયાથી બાળક જ્યારે જન્મે છે, અત્યારે હાલ આપણા સમાજના જે પાછળ રહી ગયેલા વર્ગો છે અથવા તો સમાજના પણ જે પાછળ છૂટી ગયેલા પરિવાર છે એમને આપણે શરૂઆતથી એમ્પાવર કરીએ, એમને શિક્ષણમાં, આરોગ્યમાં અને સામાજિક પીઠબળ આપવામાં આપણે મદદરૂપ બનીએ તો ભવિષ્યમાં એ પોતાની જાતે એમ્પાવર હશે અને સમાજને પણ પોતાની સાથે એમ્પાવર કરશે દરેક રીતે. એમાં દીકરા પણ આવી જાય, દીકરીઓ પણ આવી જાય, બાળકો પણ આવી જાય, વડીલો પણ આવી જાય. એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે સિવિલ મેરેજને આપણે બધા જ સમાજો પ્રમોટ કરી શકીએ, કેમ કે આ જે મુખ્ય પ્રશ્ન છે એટલા માટે છે કેમ કે નાના નાના સમાજો છે, ધર્મો છે, સમુદાયો છે, એ બધાના પોતપોતાના રિવાજો છે, બધાની પોતપોતાની ટેકનિકો છે લગ્ન માટેની. અલ્ટિમેટલી એ બધાનું મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ લગ્નને સામાજિક સ્વીકૃતિ મળે. તો એ તો આપણે સામાન્ય સિવિલ મેરેજથી પણ કરી શકાય. ધાર્મિક અથવા સામાજિક જે આપણી માન્યતાઓ હોય છે ને આપણે જે બિલીવ કરતા હોય છે 7 ફેરામાં કે બીજા કશામાં, એ કદાચ ના પણ થાય તો એ લગ્ન જીવન સારી રીતે ચાલી શકતું હોય છે. એટલે આવી જે રેશનલ અને એકદમ આપણે અંધશ્રદ્ધાળુ કે એવી માનસિકતામાંથી થોડા બહાર નીકળીએ સમાજ તરીકે તો ઘણી બધી બાબતોમાં હજી બહુ મોટા સુધારા આવી શકે એમ છે. એટલે સિવિલ મેરેજને આપણે પ્રોત્સાહન કરી શકીએ, સાથે સાથે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપી શકીએ, બરાબર છે, આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપી શકીએ અને વડીલોની જવાબદારીઓ, યુવાનોની જવાબદારીઓ આપણે જે રીતે બંધારણમાં, કાયદાઓમાં નક્કી કરેલી છે એ બધી આપણે નાનપણથી એમને સમજાવવાની, શીખવવાની, જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ તો પણ ઘણો મોટો આમાં ચેન્જ આવી શકે છે. કેમ કે અત્યારે હાલ જે લગ્નો છે ને કેવા છે કે છોકરાઓને છોકરીઓને એવું લાગે કે ભાઈ ચલો આ તો એકદમ ગુલાબી પિક્ચર છે, આપણે ફિલ્મોની જેમ ગીતો શૂટ કરીશું, સારા સારા કપડાં પહેરીશું, પણ લગ્ન જીવન છે કે સમાજ છે એવો ગુલાબી ચિત્રવાળો નથી. એ ખૂબ અઘરી બાબત છે, ગંભીર બાબત છે. એટલે બાળકોને આપણે નાનપણથી એ જ્યારથી સમજણા થાય ત્યારે આપણે એમને સમાજની, લગ્ન જીવનની, પરિવારની અસલિયત એમને સતત સમજાવતું રહેવું પડે તો એ ગેરમાર્ગે આવા બધા ખોટા ખર્ચા તરફ દોરાતા બંધ થાય. અને સુધારા બહુ નાની નાની જગ્યાએથી લઈને મોટા સ્તર સુધી લઈ જવાની જરૂર છે. એમાં સૌથી મોટી જવાબદારી આપણી સામાજિક અગ્રણીઓ તરીકેની છે, સમાજનો જે બૌદ્ધિક વર્ગ છે તેમની છે. આપણે જે સામાજિક અથવા તો રાજકીય આપણી પાસે જે પાવર છે, ઇન્ફ્લુઅન્સ છે, એ બધા માણસોનો આપણે ઉપયોગ કરી શકીએ, એમના મોઢા દ્વારા કહેવડાવી શકીએ. જે રીતે નહીં આપણે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોતા કોલગેટની, એ રીતે આ રીતના જે પ્રોગ્રેસિવ મૂલ્યો છે, જે સારા નિર્ણયો છે, એને સમાજના જે આવા મોટા ઇન્ફ્લુઅન્સથી જે માણસો સમાજને બદલી શકે છે એવા લોકો થ્રુ કરવું જોઈએ. જ્યારે આપણે ત્યાં એનું ઊંધું જોવા મળે છે, ખરેખર જે લોકોનું ઇન્ફ્લુઅન્સ હોય છે એ લોકો ઉપરથી ઊંધા રસ્તે જતા હોય છે. એટલે એ બધી વસ્તુઓ આપણે ઘણી આગળ રીતે વિચારવાની જરૂર હોય છે અને એમાં બધાને જ સામેલ કરવાના છે. આ કોઈ એક સમાજ પૂરતી સમસ્યા નથી, આ બધાને જ નડે છે. એવો કદાચ કોઈ સમાજ નહીં હોય કે જે લોકોને અત્યારે હાલ દીકરા દીકરીના લગ્નમાં કે છૂટાછેડામાં કે આર્થિક ખર્ચાની બાબતમાં કોઈ એકદમ સુખી જ હશે ને એમને કોઈ જ પ્રશ્નો નહીં હોય, એવો કોઈ જ સમાજ નહીં હોય. એટલે આ બધાની જ વાત છે અને આ બધાએ મળીને જ આનું સોલ્યુશન લાવવું જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. સાથે આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણભાઈ આપણી સાથે છે. પ્રવીણભાઈ, ખાસ આપે વાત કરી હતી કે કુરિવાજો હોય કે દહેજની પ્રથા હોય, આ તમામ પર મારો ખાસ આપને પ્રશ્ન છે કે શું હજુ સુધી સરકાર એ લેવલે પાલન નથી કરાવી શકી અથવા તો એ જે નિયમો છે તેનું પાલન થતું નથી? રોનકભાઈ, આમાં સરકાર પાલન કરવાની વાત આવે છે ત્યારે તો એક આદિવાસી સમુદાય છે એ પોતે, આદિવાસી સમાજ પોતે એક્સેપ્ટ પણ કરે છે. ક્યાંક ને ક્યાંક ઢીલાસ પણ રહેતી હોય છે. જેમાં ડીજેનો અમે પ્રયત્ન કર્યો, ડીજેમાં સારી સફળતા પણ મળી, પણ ક્યાંક ને ક્યાંક ડીજેનો એક થીમ બની જતી હોય છે. ડીજે વ્યવસાય છે પણ એનો થીમ બની જઈને એ સરકારના પ્રતિનિધિત્વ પર દબાણ લાવીને ક્યાંક ને ક્યાંક એમને સમાજના આગેવાનોને પૂછ કરવામાં આવે છે. હવે દહેજની પણ એવું છે, અમે કેસો કર્યા છે પણ ક્યાંક ઠોસ પરિણામ ન મળવાથી ત્યાં હવે નિયંત્રણ તો આવે છે પણ જે
લોકોમાંથી જે લોકો અમે ગામ ગામે રથ ફેરવવામાં આવ્યો અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, કેટલાય લોકો આજે પણ કહે છે કે હજુ રથ ફેરવો એમ કે, અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક રીતે પ્રયત્ન ચાલુ છે. હાલ પણ અમારી મિટિંગો ચાલુ છે એક્સેપ્ટ કરવા માટે. સરકાર પણ સાથ આપે, સરકારના પ્રતિનિધિઓ બધા સાથ આપે તો ચોક્કસ અમે સફળ થઈશું. આદિવાસી સમાજમાં પૂરેપૂરું અમે લોકો સુધી જવાનો પ્રયત્ન કરીએ છીએ. જી બિલકુલ. શ્રુતિબેન, ખાસ વાત મહિલાઓની હોય કે મહિલાઓના લગ્ન જીવનમાં અત્યારે ઘણી વખત આપણે તકલીફો થતી જોઈ છે, પરંતુ આ વચ્ચે લુહાર સમાજમાં વાત કરી કે રાજી ખુશીથી છૂટાછેડા થવા અને સાથે પ્રથાઓને સમાજના અગ્રણીઓ તો આપે જે પ્રકારે કીધું કે ઘણી વખત એ પાલન નથી કરતા. આપ એક મહિલા છો, હું આપને પૂછીશ કે લુહાર સમાજમાં એવી કઈ પ્રથાઓ છે કે જે બંધ કરવી જોઈએ, અથવા તો સમાજને આપ ખાસ જાગૃત કરવા માંગતા એવો મુદ્દો? સમાજની જાગૃતિ માટે પહેલાં તો જે આપણો જે મેઇન પેલો મોટો છે કે લુહાર સમાજમાં જે રાજી ખુશીથી છૂટાછેડા થાય છે એમાં લાખો રૂપિયાની એલિમની માગે છે કે ગમે તે હોય. પણ મારું એવું માનવું છે કે એક બંને વચ્ચે જ્યારે કંઈક 7-8 વર્ષના સંબંધ પછી પણ જો કંઈ નથી મેળ આવી રહ્યો, કે સમાજના લોકો પહેલાં તો એક દીકરી કોર્ટનું શરણું ક્યારે લે છે? જ્યારે સમાજ એ બાબતને સોલ્વ કરવા માટે સક્ષમ નથી ત્યારે. અને જ્યારે એ સક્ષમ નથી ત્યારે એ કોર્ટમાં જાય છે. પણ કોર્ટમાં પણ કેવું થાય છે કે એ દીકરીને સમાજના લોકો દ્વારા જ, આગેવાનો દ્વારા જ એને એટલી એવી રીતે બદનામ કરે છે કે માનસિક એટલી બધી તણાવમાં આવી જાય કે એ સુસાઇડ જેવું પગલું ભરવા પણ તૈયાર થઈ જતું હોય છે. તો સુધારામાં મારું એટલું જ કહેવું છે કે જ્યારે બંને પક્ષો માટે જે તમે માનસિકતા તમે લાવો છો, તો પહેલાં તમે બંને પક્ષોને સાંભળો અને પછી તમે કોઈ નિર્ણય પર આવો. એક તટસ્થ આગેવાન એટલે કે સમાજનો એક તટસ્થ વ્યક્તિ જે દરેકે દરેક દીકરા કે દીકરીની બંને પક્ષોને સાંભળે અને બંને સાઈડના જે પણ પ્રશ્નો છે તે સોલ્વ થઈ શકે એવું હોય તો સોલ્વ કરે, નહીંતર પછી એ એવી રીતના નિર્ણયો લે કે જેનાથી દીકરીને નાનું બાળક હોય કે કંઈ પણ દીકરા પાસે હોય તો એ બાળકને પણ કોઈ જાતની તકલીફ ના પડે, એવી રીતના નિર્ણયો લેવા જોઈએ તટસ્થ રીતે. આટલું જ મારું કહેવું છે એક લુહારની દીકરી તરીકે. જી બિલકુલ. એ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજ તમે તમામ સમાજના અગ્રણીઓને સાંભળ્યા. એ તમામ સમાજના અગ્રણીઓ પોતાના સમાજમાં કંઈક એક નવી પહેલ કે દેખાદેખી દૂર થાય, તાઇફાઓ દૂર થાય અને એક સમાજ સારી રીતે પ્રગતિ કરે, પોતાના આર્થિક દબાણોથી હટી અને પરિવાર એક સુખ શાંતિથી અને સંમતિથી લગ્ન કરાવી શકે આ પ્રણાલીને લાવવા માંગે છે. સમાજનો છેવાડાનો વ્યક્તિ હોય કે અગ્રણી, તમામ જો લોકો આ એક નિયમ તરીકે નહીં પરંતુ એક જાગૃતિ તરીકે જો અપનાવે તો ફાયદો તેનો સૌથી ઝડપી થતો હોય છે. આવા જ મુદ્દા લઈને ફરી આવીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.